મહેસાણા. ક્યાં સુધી દર્દીઓ સાથે આવું ચાલતું રહેશે? મહેસાણા સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગમાં ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી થવા પામી છે. ગરીબ દર્દીઓને મોંઘી દવા લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. પ્રિસ્ક્રિપ્શનમાં દવાના કન્ટેન્ટને બદલે લોશન અને મોઇશ્ચરાઇઝર જેવા શબ્દો લખી દર્દીઓને મોંઘી કંપનીની દવા પકડાવી દેવામાં આવી છે. માત્ર દેખાવ ખાતર પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મોકલી મોંઘી દવા લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઠગાઈ અંગે અન્ય ખાનગી મેડિકલ સંચાલક અને દર્દી વચ્ચે થયેલી વાતચીતનો એક વિડીયો સામે આવ્યો છે. જી હા, આ ઘટના બની છે મહેસાણા સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગમાં, કે જ્યાં દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેમાં દર્દીઓને મોંઘી દવા લેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને પ્રિસ્ક્રિપ્શનમાં દવાના કન્ટેન્ટને બદલે લોશન અને મોઇશ્ચરાઇઝર જેવા શબ્દો લખી અને દર્દીઓને મોંઘી કંપનીની દવા પકડી દેવામાં આવી રહી છે. માત્ર દેખાવ ખાતર પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મોકલી દેવામાં આવે છે અને મોંઘી દવા લેવા માટે મજબૂર કરવામાં આવે છે. આજે સમગ્ર ઘટના બનવા પામી છે. આ સમગ્ર જે છેતરપિંડીની જે ઘટના બની છે તે સમગ્ર ઠગાઈ અંગે અન્ય ખાનગી મેડિકલ સંચાલક અને દર્દી વચ્ચેની જે વાતચીત થયેલી છે તેનો એક વિડીયો સામે આવ્યો છે. શું કીધું ડોક્ટર ભાઈ? હવે ડોક્ટર કરી દઈએ. કેટલા રૂપિયાની દવા હતી? 1235 કદાચ છે. કેટલા પૈસા? 1200 રૂપિયાની દવા. ખાલી આ 4 દવા ના વધારે હતી. 5 દવાના 1250. 6 હતી. હા, અને આ 2 દવા કેટલા લીધા? 450. 2 દવાના 450. એટલે આ ફેર અને આ સરકાર અને આપણા જન ઔષધ મોકલો પ્રધાનમંત્રીનું. પ્રધાનમંત્રીમાં 450 રૂપિયા. હા, લો લઈ પ્રધાનમંત્રી